મેડિકલ ટર્મમાં વોટ એક્ઝેક્ટલી ઇઝ ઓસ્ટિયોપોરોસિસ, હુ આર એટ રિસ્ક મેક્સિમમ? કેવું વિચારીને બેઠા છે કે દરેક જણાને થાય, પણ ઇટ ઇઝ નોટ અ ફેક્ટ. જ્યારે પેશન્ટ ફ્રેક્ચર સાથે આવી ગયા હોય ત્યાર પછી ડાયગ્નોઝ થતું હોય છે. Is osteoporosis reversible? There are many cases in which we have seen rebound osteoporosis. ઇવન એવું નથી કે આ ફિમેલ્સમાં જ થાય, મેલ્સમાં પણ ઓસ્ટિયોપોરોસિસ થતું હોય છે. ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ઓસ્ટિયોપિનિયા, એ ત્રણેયનો ડિફરન્સ શું હોય છે? એડવાન્સ ટ્રીટમેન્ટ, મેડિકલ ટ્રીટમેન્ટ આ ફિલ્ડમાં આવી છે. વોટ વુડ યુ સજેસ્ટ? શું લેવાથી ઓસ્ટિયોપોરોસિસ ના થાય? ગુડ ન્યુટ્રિશન ઇઝ લાઇક અ ફાઉન્ડેશન ઓફ ધ હાઉસ. શું લેવાથી ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે? એક્સેસિવ આલ્કોહોલ કે એક્સેસિવ કેફીન લેવાની હેબિટ હશે, યુ આર અ રેગ્યુલર સ્મોકર, હેવિંગ એક્સેસિવ સોડિયમ. સનલાઇટમાં કોઈ વિટામિન ડી નથી. ઇટ ઇઝ અ મિથ. દેર ઇઝ ઓલવેઝ અ હિસ્ટ્રી. કંઈ પણ બોડીમાં થાય એ રાતોરાત નથી થતું. એક વસ્તુ ખાલી આપણે ધ્યાન રાખીશું, બીજું કમ્પ્લીટલી ઇગ્નોર કરીશું તો ઓપ્ટિમલ રિઝલ્ટ નહીં મળે.